નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં ભણેલા ધોરણ 10 વિષય સમાજ. ગયા લેક્ચરમાં આપણે થોડી પાઠની માહિતી લીધેલી કે વારસો. હવે આપણે પ્રાકૃતિક વારસા વિશે અને સાંસ્કૃતિક વારસા વિશે ભણેલા છે. એના વિશે પ્રાકૃતિક વારસા વિશે અને સાંસ્કૃતિક વારસા વિશે. પણ હવે આપણે આ લેક્ચરમાં થોડુંક પ્રાકૃતિક વારસા વિશે અને સાંસ્કૃતિક વારસા વિશે થોડુંક વધારે સમજવાનું છે. કદાચ તમને ખ્યાલ હશે કે પ્રાકૃતિક વારસો એટલે મેં તમને કીધેલું કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે નદી છે, ઝરણા છે, સાગર છે, તળાવ છે, સમુદ્ર છે. આ બધા વારસાને પ્રાકૃતિક વારસો કહે છે, જે આપણને કુદરતે આપ્યો છે. કોણે આપેલો છે? કુદરતે, કે જેને આપણે પ્રાકૃતિક વારસો તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે સાંસ્કૃતિક વારસા વિશે કદાચ તમને યાદ હશે, મેં કીધેલું અને તમે લખ્યું પણ છે કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ દ્વારા, કોને? માનવીએ પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું છે. એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહે છે. આ બે થઈ ગઈ એની વ્યાખ્યા. પણ હવે થોડીક આપણે વધારે માહિતી મેળવીએ કે ભાઈ પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતની ભેટ છે. વાત સાચી કે ભાઈ પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે, કે ભાઈ કુદરતે આપણને આપ્યું છે. કે જેટલું જ આપણે પ્રાકૃતિક વારસાને સાચવીશું એટલું જ પ્રાકૃતિક વારસો આપણને સાચવશે. જેમ તમે જો કે અત્યારના સમયમાં બધી જ વસ્તુ બંધ છે છેલ્લા ઘણા સમયથી, તો તમે જોતા છો કે વાતાવરણમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે છે. જો આપણે કુદરતી સંપત્તિને નુકસાન નહીં પહોંચાડીએ તો કુદરતી સંપત્તિ આપણને નુકસાન પહોંચાડશે નહીં. અત્યારના સમયમાં જોવા જઈએ તો માનવી સ્વાર્થ વૃત્તિના કારણે પ્રકૃતિને પુષ્કળ નુકસાન પહોંચાડતો જોવા મળે છે, અને જેના ગંભીર પરિણામો અત્યારના સમયમાં આપણને જોવા મળે છે. એટલે કે આપણે માનવીય વિકાસ તો કરવાનો છે, પણ કુદરતને પણ નુકસાન ન થાય એ રીતે તેને વિકાસ કરવો જરૂરી. એટલે કે કુદરતે આપેલી ભેટ છે, તો આપણે ભેટને સાચવવી પડશે અને આવનારી પેઢીને વધારે સારી રીતે આપણે આપવી પડશે. બીજો મુદ્દો, જેમાં પર્વતો, નદીઓ, દરિયા કિનારા. પર્વતો તો તમને ખ્યાલ છે, નદીઓ, દરિયા કિનારા, પછી વિશાળ ફળદ્રુપ મેદાનો. પણ અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો ફળદ્રુપ મેદાનો આપણને જોવા મળતા નથી. દરેક જગ્યાએ કોન્ક્રીટ જ આપણને જોવા મળે છે. એટલે કે દરેક જગ્યાએ તમે એક વસ્તુ વિચારો કે મોટી મોટી બિલ્ડિંગો જોવા મળે છે, કે ફળદ્રુપ મેદાનોનો સમાવેશ થતો નથી. પછી જે ખીણોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ એટલે કે કુદરતના, કે આપણે પ્રકૃતિના સંતાનો એટલે કે આપણે કુદરતના સંતાનો છીએ. તો આપણે જેમ આપણે કહીએ કે એ ધરતી મેરી માં હે, તો આપણે જેટલું ધરતીનું ધ્યાન રાખીએ એટલે કે પ્રકૃતિ છે, તો આપણે નદીઓ છે, પર્વતો છે કે ખીણો છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે તેને નુકસાન ના થાય, એને બગાડ ન થાય. ઘણા લોકોનો સ્વભાવ હોય છે કે ધારો કે મારી વાત કરું છું કે ભાઈ હું કદાચ ચલો હરિદ્વાર ગયો, ત્યાં ગંગા નદી છે, તો મારી મેન્ટાલિટી કેવી છે કે ત્યાં નદી છે તો નદીમાં ફૂલ નાખીશ, કે માછલીઓ માટે કદાચ લોટ નાખીશ, કે મમરા નાખીશ. તો આ રીતે પણ આપણે પાણીને પ્રદૂષિત કરતા હોઈએ છીએ. તો ખરેખર આ રીતે પણ આપણે પાણીને પ્રદૂષિત કરી શકીએ નહીં. એટલે કે આપણે સમજવાની જરૂર છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ એમ માછલીઓ પણ ચૂઈ દ્વારા શ્વાસ લેતી જોવા મળે છે. જો પાણીને જ આપણે પ્રદૂષિત કરીશું તો પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓ પણ આપણને નાશ પામતા જોવા મળશે. પછીનો મુદ્દો, પ્રકૃતિ આપણા માટે પાણી, શુદ્ધ વાયુ, એ તો જે ઓક્સિજન, કે તમે જોતા છો કે આપણે જ્યારે અમુક વિસ્તારમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે નાક બંધ કરી દેવું પડે અથવા મોઢા પર રૂમાલ બાંધી દેવો પડતો હોય છે, બરાબર? તેનું કારણ છે કે એ જગ્યાએ શુદ્ધ વાયુ આપણને જોવા મળતો નથી. અને એનું મુખ્ય કારણ એ છે કે સતત માનવી શું કરી રહ્યો છે? વિકાસના ભોગે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યો છે. એટલે કે વૃક્ષોનો સતત નાશ કરતો આપણને જોવા મળે છે. તો જો આપણે વાતાવરણને ઠંડકવાળું બનાવવું હશે તો જેમ મને વધારે વૃક્ષો વાવવા પડશે. જેમ એક ઉદાહરણ આપું તમને, કે કદાચ મારા ઘરની બહાર, ઉદાહરણ આપું છું કે મારા ઘરની બહાર તમે એક વસ્તુ વિચારો કે વૃક્ષ હોય, નાનું નાનું વૃક્ષ, આમ મને નથી ગમતું, પણ ઉનાળો આવે ત્યારે બીજાના ઘરની બહાર નાનકડું વૃક્ષ હશે તો ત્યાં જઈને મારું બાઇક મૂકીશ કે મારી સીટ ગરમ નથી થતી. તો પરિસ્થિતિ આપણે આ સમજવાની જરૂર છે કે વૃક્ષો હશે તો આપણા એ વિસ્તારમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ પણ વધારે હશે. એ વિસ્તારમાં ઓટોમેટિક શેનું પ્રમાણ વધારે હશે? ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારે હશે અને ઠંડક પણ વધારે હશે.
એટલે હું એટલા માટે કહું છું કે જેમ મને વધારે વૃક્ષો વાવવા જોઈએ, કેમ કે પ્રકૃતિ છે, જો આપણે એને નાશ કરીશું તો વરસાદ પણ આવશે નહીં. વરસાદમાં પણ તમે જોવા જાઓ કે સતત અનિયમિતતા આપણને જોવા મળે છે, કે અમુક વિસ્તારોમાં વધારે પડે છે, જ્યારે અમુક વિસ્તારોમાં કેવો પડે છે, ઓછો પડે છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ વરસાદ નથી આવતો, આ વખતે ગરમી વધારે છે, આ વખતે ઠંડી વધારે છે, કે આ વખતે વરસાદ વધારે છે. પણ આપણે એવું નથી વિચારતા કે ભાઈ માનવીએ સતત કાર્બન મોનોક્સાઇડ દ્વારા શું કર્યું છે, પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે, જેનું પરિણામ અત્યારના સમયમાં આપણે ભોગવી રહ્યા છીએ. જો આવનારી પેઢીને પરિણામ ના આપવું હોય તો આપણે શું કરવું પડશે, એને નુકસાન થવા દેવું જોઈએ નહીં. પછીનો મુદ્દો, ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો એટલે કે આપણને જે વસ્તુઓ જોવા મળે છે તે ભૂમિ દ્રશ્યોમાં તમે જોજો કે હિમાલય, તમે નામ સાંભળ્યું, કયું? હિમાલય, જેમાં બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ જેવા યાત્રાના સ્થળો, કે બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ, કે આપણે આ જગ્યાએ જઈએ તો આપણને એમ લાગે કે ખરેખર આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ, કે પૃથ્વી પરનું સ્વર્ગ જેને આપણે કહેતા હોઈએ છીએ. કેમ કે ત્યાં વાતાવરણ કેવું છે, શુદ્ધ અવસ્થામાં આપણને જોવા મળે છે. જેમ આપણે શહેરમાંથી ગામડે જઈએ તો કેવું લાગે કે કેવું સરસ વાતાવરણ છે, એમ વસ્તુ આપણે આ સમજવાની જરૂર છે કે આપણે દરેક જગ્યાએ જો આપણે પ્રકૃતિનું ધ્યાન રાખીશું તો ઓટોમેટિક આપણી પૃથ્વી શું બની જશે, સ્વર્ગ બની જશે. બરાબર. હિમાલયમાં કયા પવિત્ર યાત્રાધામો આવેલા છે, કે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. પછી છે તેમાં નંદાદેવી જેવા શિખરો પણ આવેલા જોવા મળે છે. કેવા? નંદાદેવી જેવા શિખરો પણ આવેલા જોવા મળે છે. ક્યાં? કે હિમાલયમાં આવેલા અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, તેમાં નંદાદેવી જેવા શિખરો પણ જોવા મળે છે. તમને સવાલમાં પૂછાય કે હિમાલયમાં કયા કયા પવિત્ર યાત્રા સ્થળો આવેલા છે, તો તેમાં યાદ રાખજો અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. અને તેમાં શિખર કયું આવશે, તો તેમાં શિખર આવશે કયું આવશે, નંદાદેવી શિખર આવશે. પછી નદીઓ, તો નદીઓને આપણે લોકમાતાનું સ્થાન આપે છે, જે આપણને ખબર છે કે ભાઈ પહેલાના સમયમાં માનવી કેવું જીવન ગાળતો હતો, ભટકતું જીવન. પણ અત્યારના સમયમાં જોવા જઈએ તો માનવી સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. કેમ કે આદિમાનવ તો પહેલા ભટકતો હતો, પણ જ્યારે એને નદી કિનારે બીજ ઉગેલા જોયા, પછી તેને સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. પછી ધીમે 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 ખેતીવાડીની પણ શરૂઆત થવા લાગી. તો નદીઓ આપણા માટે જરૂર. નદી એટલે પાણી, કે જેમ તમે એક વસ્તુ વિચારો કે પાણી હશે તો આપણે ખેતીવાડી કરી શકીશું, સિંચાઈ કરી શકીશું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશું એટલે કેટલું? જળ પરિવહન. એ જેમ તમને ખ્યાલ હશે કે તમે દ્વારકા, બેટ દ્વારકા જતા હશો તો નાવમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશો. તો વસ્તુ આ છે કે જેટલું પાણીને આપણે સાચવીશું, કે જેટલું પાણીને આપણે પ્રદૂષિત નહીં કરીએ, એટલું જ આપણને પણ ઉપયોગ થશે. એટલે કે ખેતીવાડી પણ કરી શકીએ છીએ, સિંચાઈ પણ કરી શકીએ છીએ, જળ પરિવહન પણ કરી શકીએ છીએ. પછીનો મુદ્દો, કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી. પરીક્ષામાં કે તમારે 1 માર્કનો સવાલ પૂછી શકે છે કે ભારતીય સંસ્કૃતિ કઈ કઈ નદીના કિનારે વિકાસ પામી છે. તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી છે. કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી છે, તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી છે. યાદ રહેશે. ફરીથી એક વખત કહું છું કે હિમાલયમાં કયા પવિત્ર યાત્રાધામો આવેલા છે, હિમાલયમાં અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ જેવા યાત્રાધામો આવેલા છે, તેમજ નંદાદેવી જેવા શિખરો આવેલા છે. પછી કે ભારતીય સંસ્કૃતિ કઈ કઈ નદીના કિનારે વિકાસ પામી છે, તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી છે. આટલું તમે યાદ રાખજો, આ સવાલ તરીકે તમને પૂછાઈ શકે છે. પછીનો મુદ્દો છે વનસ્પતિ જીવન. વનસ્પતિ તો આપણને ખબર જ છે કે આપણા ઘરે કદાચ તુલસી, કદાચ નહીં બધાના જ ઘરે તુલસી આપણને જોવા મળતી હોય છે. કે તુલસી વનસ્પતિ કે આપણા માટેનું મહત્વ કેવું છે, વધારે જોવા મળે છે. કદાચ તમને ખબર હશે કે ઘણી વખત કહેતા ભાઈ શરદી ખાંસી થઈ હોય તો તુલસીના પાને તમે ચાવો તો તમને એમાં રાહત થતી જોવા મળે છે. કે અરડુસી છે, બહેડા છે, કુંવરપાઠું છે, આ બધી વનસ્પતિઓ જે આપણા જીવન સાથે જોડાયેલી છે, પણ જેનો જોઈએ એટલો આપણી જોડે ખ્યાલ છે નહીં. તો આ વનસ્પતિ જીવન કે ભાઈ તુલસી ગણો, બહેડા ગણો, કે કુંવરપાઠું ગણો, કે અરડુસી, આ બધું વનસ્પતિ જીવન છે. કે જેટલું આપણે વનસ્પતિને સાચવીશું એટલું જ આપણું જીવન વધારે સારું. એટલે કે આ વનસ્પતિ જીવન એટલે કે આયુર્વેદ. કે તમે એક વસ્તુ વિચારો કે અત્યારે રોગ ચાલી રહ્યો છે, ગંભીર રોગ, કોરોના. બધા જ ડૉક્ટરો શું કહે છે કે જેમ બને એમ તમે ઉકાળો પીવો.
ઉકાળો શેનો બને છે? આપણી વનસ્પતિનો જ ઉકાળો બને છે. તો વનસ્પતિ જીવનને જેટલું આપણે સાચવીશું, વનસ્પતિ જીવનને જેટલું આપણે સમજીશું, એટલું જ આપણું જીવન પણ વધારે સારું રહેશે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તમે એક વસ્તુ વિચારો કે વડ, પીપળું, તુલસીની પૂજા પણ કરવામાં આવે છે. વનસ્પતિ જીવનમાં તમે એક વસ્તુ વિચારો, વડ, કે તમને ખબર હશે કે જે આપણા પવિત્ર મંદિરો આવેલા છે એ મંદિરોની પાસે વડનું સરળ, વડ કે પીપળાનું પણ આપણે વૃક્ષ જોવા મળતું હોય છે. તો ત્યાં આપણે, તમને કદાચ ખબર હશે કે આપણી માતા, કે કદાચ આપણે મંદિરે જતાઈશું તો આપણે પણ ત્યાં જળ ચઢાવતા હોય. તો વડનું મહત્વ આટલું બધું પણ જોવા મળે છે. અને કદાચ વડ સાવિત્રીનું વ્રત, કદાચ તમને ખ્યાલ હશે કે વડ સાવિત્રીનું વ્રત પણ કરવામાં આવતું હોય છે. તમને કદાચ ખબર હોય તો વડની શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે. એટલે કે એની ચારે બાજુ ગોળ ગોળ પણ ફરવામાં આવતું હોય છે. તો વનસ્પતિ જીવનનું આટલું બધું મહત્વ જોવા મળે છે. ફરીથી યાદ કરાવી દઉં તમને કે હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો, બીજું નંદાદેવી જેવા શિખરો આવેલા છે. પછી કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી હતી? તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી હતી. ત્રીજું કે આપણે કોને લોકમાતા તરીકે બહુમાન આપ્યું છે? આપણે કોને લોકમાતા તરીકે બહુમાન આપ્યું છે? તો આપણે નદીઓને લોકમાતા તરીકે બહુમાન આપ્યું. કેમ કે નદીઓ છે તો જ આપણો વિકાસ છે. જેમ તમે જો કે અત્યારે ધીમે ઉનાળો છે, જો પાણી નહીં હોય તો આપણું જીવન કેવું છે? ગંભીર. એમ વસ્તુ આ છે કે નદીઓમાં જો પાણી હશે, નદી છે, તળાવ છે, સમુદ્ર છે, એ આપણા જીવન માટે જરૂરી છે, નહીંતર આપણું જીવન નકામું. પછી કે વન્યજીવન. વન્યજીવન એટલે કે જંગલના પ્રાણીઓનું જીવન. વન્યજીવન એટલે જંગલના પ્રાણીઓનું જીવન. જંગલમાં તો તમને ખબર જ હશે, વાઘ પણ આવે છે, સિંહ પણ આવે છે, ચિત્તો પણ આવે છે, નોળિયો પણ આવે છે, સાપ પણ આવે કે અજગર પણ આવે. કે જંગલના પ્રાણીઓનું જીવન એટલે કે જંગલના પ્રાણીઓનું જીવનનો પણ સમાવેશ થાય છે. કે જેમ આપણે પણ પ્રકૃતિના સંતાનો છીએ, એમ એ લોકો પણ પ્રકૃતિના સંતાનો છે. ઘણી વખત માનવી પોતાના મોજશોખ માટે પણ જંગલના પ્રાણીઓનો શું કરે છે? શિકાર કરે છે. શું કરે છે? શિકાર કરે છે. અને એના જ કારણે સરકારે હવે અભયારણ્યો બનાવી દીધા છે. શું બનાવ્યા છે? અભયારણ્ય. કે જંગલના પ્રાણીઓનો માનવી શું કરી રહ્યો છે? શિકાર કરી રહ્યો છે. અને શિકાર ન થાય તેના માટે માનવીએ શું બનાવે છે? અભયારણ્ય બનાવે છે. શું બનાવે છે? અભયારણ્ય. તો અભયારણ્યની વ્યાખ્યા પણ આપણે સમજી લઈએ. અભયારણ્ય એટલે શું? શું? અભયારણ્ય એટલે શું? કે જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકે અને જેના માટે વિનાશનું જોખમ ના હોય, તેને પણ આપણે અભયારણ્ય કહીએ છીએ. અભયારણ્યની વ્યાખ્યા યાદ રાખજો કે જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકે અને તેમના માથે વિનાશનું જોખમ ના હોય, એટલે કે કોઈ પણ વ્યક્તિ તેમનો શિકાર ના કરી શકે કે તેમને નુકસાન ન પહોંચાડી શકે, તેને આપણે અભયારણ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમ ધારો કે આપણું ગુજરાત છે, તો ગુજરાતમાં ગીર, કે જે આપણને એશિયાઈ સિંહ ત્યાં જોવા મળે છે. અને આપણા ગુજરાતમાં ગીરમાં તમને ખબર હશે કે સતત વાઘ અને સિંહોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જતી જોવા મળે છે, કે જેને અભયારણ્ય કહે છે. કે ત્યાં કોઈ પણ વ્યક્તિને જવા દેવામાં નથી આવતા, કે શિકાર કરવા પણ પ્રતિબંધ હોય છે. આ તો જો શિકાર કોઈએ કર્યો હોય તેના પર ગંભીરમાં ગંભીર ગુનો નાખીને એને સજા પણ કરવામાં આવતી હોય છે. ફરીથી એક વખત હું તમને સમજાવી દઉં છું. હિમાલય યાદ રહેશે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે, એ પણ યાદ રહેશે. નદીને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું, એ પણ યાદ રહેશે. પછી વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે, એટલે કે વનસ્પતિ જીવન. કયું જીવન? વનસ્પતિ જીવન. પછી જે આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો અને બળદ, જે આપણે વન્ય જીવનમાં મેં તમને સમજાવ્યું અભયારણ્ય એટલે શું, એમાં આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદનો પણ સમાવેશ થતો હોય છે. તમને એક માર્કના સવાલમાં પૂછી શકે કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં શેનો સમાવેશ થાય છે? તો આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદનો સમાવેશ થતો જોવા મળે. આ બધું થઈ ગયું પ્રાકૃતિક વારસો. અત્યાર સુધી આપણે જે ભણ્યા એ કયો વારસો? પ્રાકૃતિક. હવે આપણે ભણીશું સાંસ્કૃતિક વારસો. કયો વારસો? સાંસ્કૃતિક. ફરીથી એની વ્યાખ્યા કહું છું કે સાંસ્કૃતિક વારસો એટલે શું? કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ દ્વારા, કોને? માનવીએ પોતાની બુદ્ધિશક્તિના ઉપયોગ દ્વારા એક વસ્તુમાંથી અનેક વસ્તુનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખવામાં આવે. એટલે કે માનવીએ દરેક વસ્તુ બનાવી છે. જે મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું, લાલ કિલ્લો પણ બનાવ્યો, તાજમહેલ પણ બનાવ્યો, કુતુબ મિનાર પણ બનાવ્યો. તો સાંસ્કૃતિક, કે માનવીએ આવડતથી આ બધું બનાવ્યું છે.
આપણે એનું શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. હવે થોડી ઘણી માહિતી મેળવીએ કે શિલ્પકળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન. શિલ્પકળા એટલે તમને ખ્યાલ હશે કે ઘણી વખત આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘણી બધી સારી ઘણી કોતરણી ને બધું જોવા મળે છે. તો એ 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો તમે કહો કે આપણી સનાતન સંસ્કૃતિ કેટલા વર્ષ પ્રાચીન હશે? કે આજથી 5000 વર્ષ પહેલા પણ શિલ્પકલા કરવામાં આવતી હતી. એટલે તમને પૂછાય કે ભાઈ શિલ્પકલા કેટલા વર્ષ પ્રાચીન છે? તો શિલ્પકલા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. પછીનો મુદ્દો, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. કોણ? મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ અને બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. બુદ્ધની પ્રજ્ઞા પારમિતા. પ્રજ્ઞા પારમિતા એટલે તમને ખબર જ હશે કે ભગવાન બુદ્ધ છે એ ભગવાન બુદ્ધ હંમેશા ધ્યાન અવસ્થામાં જ આપણને બેઠેલા જોવા મળે છે કે સતત ધ્યાન ધરી રહ્યા છે. એટલે કે પ્રજ્ઞા પારમિતા એટલે કે આધ્યાત્મિકતા. કે ભગવાન બુદ્ધ હંમેશા બે હાથ આમ રાખી આંખો બંધ કરી અને શું કરી રહ્યા છે? સ્મરણ કરતા આપણને જોવા મળે છે. અને ઘણી વખત તમે સાંભળ્યું પણ હશે કે જમીનમાંથી ખોદકામ કરતા મૂર્તિઓ પણ આપણને મળી આવતી જોવા મળે. તો 5000 વર્ષ જેટલો અથવા 5000 વર્ષ કરતાં પણ વધારે આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણને જોવા મળે છે. પછી કે જૈન તીર્થંકરોની પ્રતિમા. જૈનોમાં પણ બે પંથ આપણને ખબર હશે કે શ્વેતાંબર અને દિગંબર. જૈનોના પંથ કેટલા? બે, કે શ્વેતાંબર અને દિગંબર. અને એમાંય તમને ખબર હશે કે જે જૈનોનું જે પવિત્ર યાત્રાધામ એ પાલિતાણ. જૈનોનું પવિત્ર યાત્રાધામ કયું? પાલિતાણ. જૈનોના પંથ કેટલા? બે આપણને જોવા મળે છે કે જે શ્વેતાંબર અને દિગંબર ઓળખાય છે. પછી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં યુગ લખ્યું છે કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં. રાષ્ટ્રકૂટ રાજા એટલે કે રાષ્ટ્રનો પ્રાંતનો વડો કે અધિકારી. શું? રાષ્ટ્રનો પ્રાંતનો વડો કે અધિકારી તેને રાષ્ટ્રકૂટ રાજાઓ તરીકે ઓળખવામાં આવ્યું. પૂછાય કે રાષ્ટ્રકૂટ રાજા એટલે આપણે સમજાવવા માટે કે રાષ્ટ્રકૂટ રાજા કે રાષ્ટ્રનો પ્રાંતનો વડો કે અધિકારી. જેમ આપણા દેશનો અધિકારી હોય જે વડો કે જેના હાથમાં બધી જ સત્તા છે તેને રાષ્ટ્રકૂટ રાજા તરીકે પણ ઓળખી શકે. એટલે કે પહેલાના સમયમાં તેને રાષ્ટ્રકૂટ તરીકે ઓળખવામાં આવતા હતા. પછી ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અનુભવ. એટલે કે ઇલોરાની પણ ગુફાઓ આપણે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણે જેટલા હોશિયાર છીએ, આપણે જેટલા બુદ્ધિશાળી છીએ, કે અત્યારના સમયમાં આપણે જેટલા સરસ મજાના બાંધકામો કર્યા છે એના કરતાં પણ આપણા પૂર્વજોએ વધારે સારા બાંધકામો કર્યા હતા. એટલે કે સાંસ્કૃતિક વારસો એ લોકોએ સાચવ્યું છે. અત્યારે આપણે એને નિહાળી શકીએ છીએ અને અત્યારે આપણે સાચવીશું તો આવનારી પેઢી એને નિહાળી શકશે. ફરીથી એક વખત બધું જ તમને રિવાઇન્ડ કરાવી દઉં. પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે તમને વ્યાખ્યા ખબર પડી ગઈ, બરાબર? ફરીથી હિમાલયમાં કયા કયા પવિત્ર યાત્રાધામો આવે છે? પહેલો સવાલ, હિમાલયમાં કયા પવિત્ર યાત્રાધામો આવેલા છે? એનો જવાબ હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે. પહેલો સવાલ, હિમાલયમાં કયા કયા યાત્રા સ્થળો આવેલા છે? હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે. બીજો સવાલ, ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી હતી? બીજો સવાલ, ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી હતી? તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી હતી. બીજો સવાલ, ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી હતી? તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી હતી. ત્રીજો સવાલ, આપણે લોકમાતા તરીકે કોને બહુમાન આપ્યું છે? ત્રીજો સવાલ, આપણે લોકમાતા તરીકે કોને બહુમાન આપ્યું છે? તો આપણે નદીને લોકમાતા તરીકેનું બહુમાન આપ્યું છે. આપણે નદીને લોકમાતા તરીકેનું બહુમાન આપ્યું છે. ચોથો સવાલ, કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં શેનો સમાવેશ થાય છે? ચોથો સવાલ, આપણી રાષ્ટ્ર મુદ્રામાં શેનો સમાવેશ થાય છે? તો આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદનો સમાવેશ થાય છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી અને બળદનો સમાવેશ થાય છે. પછી પાંચમો સવાલ, શિલ્પકલા કેટલા વર્ષ પ્રાચીન છે? પાંચમો સવાલ, શિલ્પકલા કેટલા વર્ષ પ્રાચીન છે? તો તમારે યાદ રાખવાનું કે શિલ્પકલા 5000 વર્ષ, કેટલા? 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો આ પાઠની હવે આપણે થોડીક માહિતી મેળવી. હવે થોડીક માહિતી પછીના લેક્ચરમાં મેળવીશું.